સુરત શહેરના ઊન ભેસ્તાન રોડ પર આવેલી મદ્રેસામાં ચોરી અને આગની ઘટનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે। ચોરીના પુરાવા મટાવવા માટે ઓફિસમાં આગ લગાવનાર બીજું કોઈ નહીં પણ મદ્રેસામાં જ સાફ સફાઈની સેવા આપતો અબ્દુલ સમદ હોવાનું બહાર આવ્યું છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલ આરોપી અબ્દુલ સમદ અગાઉ ભંગારના ગોડાઉનમાં નોકરી કરતો હતો અને હાલમાં અત્તર તેમજ ટોપી વેચી ગુજરાન ચલાવતો હતો। તે ઊનની આ મદ્રેસામાં અવારનવાર સેવા ભાવે સાફ સફાઈ કરવા માટે જતો હતો। આ સેવાના ઓઠા હેઠળ તેણે મદ્રેસાની ઓફિસે સંપૂર્ણ રેકી કરી લીધી હતી। તેને ખબર હતી કે ઓફિસના કબાટમાં દાનના લાખો રૂપિયા રાખવામાં આવ્યા છે। આ જ લાલચમાં તેણે ચોરીનો પ્લાન બનાવ્યો હતો। 24 માર્ચના રોજ વહેલી સવારે 3:45 આરોપી અબ્દુલ સમદ પોતાની ઓળખ છુપાવવા માટે બુરખો પહેરીને મદ્રેસામાં પ્રવેશ્યો હતો। તેણે ઓફિસનું તાળું તોડી અંદર રાખેલા ડોનેશનના રોકડા 7,50,000 અને કિંમતી મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 8,45,000ની મત્તાની ચોરી કરી હતી। બુરખો પહેરેલો હોવાથી તેને લાગ્યું કે તે પોલીસની નજરમાંથી બચી જશે, પરંતુ તેને ચાલવાની ઢબ તેને ભારે પડી ગઈ। પુરાવો નાશ કરવાના દસ્તાવેજો અને સીસીટીવી પણ સળગાવ્યા। ચોરી કર્યા બાદ આરોપીને ડર હતો કે ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તેની કરતૂત કેદ થઈ ગઈ હશે। આથી પુરાવાનો નાશ કરવાના ઈરાદે તેણે ઓફિસમાં પડેલા કાગળો અને દસ્તાવેજો ભેગા કરી આગ ચાંપી દીધી હતી। આ આગમાં મદ્રેસાના વર્ષો જૂના અગત્યના દસ્તાવેજો, શૈક્ષણિક ફાઇલો અને ફર્નિચર બળીને ખાખ થઈ ગયા હતા। તેણે સીસીટીવી ડિવાઇસને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, જેથી કોઈ પણ પુરાવા ન બચે। ઘટનાની જાણ થતાં જ ભેસ્તાન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ટેકનિકલ સર્વેલન્સ અને મદ્રેસાની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસતા પોલીસને એક શખ્સ બુરખો પહેરીને શંકાસ્પદ હાલતમાં પ્રવેશતો દેખાયો હતો। બુરખો પહેરેલો હોવા છતાં તે શખ્સની ઊંચાઈ અને શારીરિક બાંધો મદ્રેસામાં આવતા જતા લોકો સાથે મેચ કરવામાં આવ્યો હતો, જેમાં અબ્દુલ સમદ પર પોલીસી શંકા દ્રઢ થઈ હતી। પોલીસ પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલ્યો। ભેસ્તાન પોલીસે શંકાના આધારે અબ્દુલ સમદની અટકાયત કરી કડક પૂછપરછ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।